एक साथे 500 आचार्यने क्लास 2 अधिकारी तरीके भर्ती। અને મિત્રો બીજા આપણે સમાચાર જોઈએ તો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની ભરતી એટલે કે એસ સ્ટારની ભરતી ક્યારે થશે અને ક્યારે તેનું જાહેરનામું બહાર પડશે, તો આપણે આજે બે મુખ્ય સમાચાર વિશે જે એજ્યુકેશનને લગતા છે તો આપણે તેની ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। તો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલમાં। આજે આપણે વાત કરીશું એક ખૂબ જ આનંદની ખબર વિશે। રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ફાયદો મળશે। સાથે સાથે રાજ્યના 500 જેટલા જે આચાર્ય છે તેમને શિક્ષકોને પણ ખૂબ જ મોટી ખુશખબર મળી રહી છે। તો મિત્રો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકમાં 250 અને 250 આમ કુલ મળીને 500 શિક્ષકોને ભરતી આપવામાં આવશે। 7 વર્ષથી જે શિક્ષકો સતત ફરજ બજાવી રહ્યા હતા તેમને હવે સ્થાયી નિમણૂક મળી રહી છે। કુલ 250 શિક્ષકો માધ્યમિક વિભાગમાંથી અને 250 ઉચ્ચ માધ્યમિક વિભાગમાંથી મળીને કુલ 500 શિક્ષકોને આ ભરતીનો લાભ મળશે। ત્યાં તેમને સીધા ક્લાસ 2 ઓફિસર તરીકે જિલ્લા કક્ષાએ તથા અથવા તો કોઈ સરકારી હાઈસ્કૂલમાં ક્લાસ 2 આચાર્ય તરીકેની તેમને નિમણૂક આપવામાં આવશે। સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ ભરતીની પ્રક્રિયા અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને દિવાળી પૂર્વે તમામ શિક્ષકોને તેમના નિમણૂક પત્રક એનાયત કરવામાં આવશે। એટલે કે આ દિવાળી પણ માત્ર ઉજવણી માટે નહીં પરંતુ તેમના અનેક પરિવારો માટે આશા અને ખુશી લઈને આવશે। નવા આચાર્ય તરીકેની નિમણૂકથી શિક્ષકોને આત્મવિશ્વાસ મળશે અને સાથે સરકારી શાળાઓની શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો થશે। વિદ્યાર્થીઓને પણ હવે નિયમિત રીતે સારી રીતે શિક્ષણ મળશે, કારણ કે ખાલી જગ્યાઓ હવે પૂર્ણ થઈ જશે। બીજા શૈક્ષણિક સમાચારની વાત કરીએ મિત્રો તો ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં જે તમે જાણો છો 7000 જેટલી જે એસ સ્ટાર એટલે કે મુખ્ય શિક્ષકની જે ભરતી પ્રક્રિયા છે તેનું સંપૂર્ણ જાહેરનામું ટૂંક સમયમાં બહાર પડવા જઈ રહ્યું છે, પરંતુ તેનો જે રેશિયો છે એટલે કે ભરતી કઈ રીતે કરવામાં આવશે તેનું રાજ્ય સરકાર દ્વારા જે ગયા અઠવાડિયામાં જે બહાર પાડવામાં આવ્યું છે તેના મુજબ આપણે જોઈએ તો જે ભરતી પ્રક્રિયા 1:2:1ની રીતે ભરવામાં આવશે। એટલે કે એક જગ્યા ભરતીથી ભરવામાં આવશે, 2 જગ્યાઓ સેમી ભરતી એટલે કે જે ચાલુ નોકરીવાળા સરકારી શાળાઓમાં ભણાવતા શિક્ષકો દ્વારા ભરવામાં આવશે અને એક જે છે એ સીધી ભરતી ચાલુ માસ દરમિયાન એટલે કે ઓક્ટોબર મહિનાના એન્ડિંગમાં કાં તો મધ્યમાં મુખ્ય શિક્ષકની પરીક્ષાનું જે નોટિફિકેશન છે જાહેર કરવામાં આવશે। એટલે કે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। ત્યારબાદ જે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ ભરતી આધારિત જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે, એટલે કે ભરતી દ્વારા આચાર્યની નિમણૂક આપવામાં આવશે મુખ્ય શિક્ષકની। ત્યારબાદ જે પરીક્ષાઓ દ્વારા એટલે કે સેમી ભરતી અને જે સીધી ભરતી તેના દ્વારા આપણે આ મુખ્ય શિક્ષકની જે જગ્યાઓ છે તે રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવશે। મિત્રો તો આ હતા આજના શૈક્ષણિક સમાચાર। તો મિત્રો તમને આ ખબર કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને હા, જો તમે નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો।